બોટાદ પોલીસે તાજપર રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનાના આરોપીની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાયું। ગત 28 નવેમ્બરે બોટાદમાં તાજપર રોડ પર એક થાર ગાડી ચાલકે બેફામ રીતે ગાડી ચલાવી રિક્ષાને અડફેટે લીધી હતી। રિક્ષામાં મુસાફરી કરતા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। રિક્ષા ચાલકે થાર ગાડીના ચાલક ભૌતિક વેગળ સામે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે બેફિકરાઈથી ગાડી ચલાવવાની કલમો હેઠળ થાર ગાડીના ચાલક સામે ફરિયાદ દાખલ કરેલ। પોલીસે થાર ગાડીના ચાલક ભૌતિક વેગળની અટક કરી કઈ રીતે બનાવ બનેલ તે અંગે થાર ગાડીના ચાલકને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું। ગત તારીખ 28/11ના રોજ જે ફરિયાદી છે તેના દ્વારા આ હિટ એન્ડ રનની ઘટના અંગે ફરિયાદ આપવામાં આવી હતી। જેનો બનાવનો વિગત જોઈએ તો જે ફરિયાદી છે તે તેમની રિક્ષામાં જે સાહેબો છે તેમને બેસાડી અને તાજપુર રોડે સમન્વય કોલેજ જે છે તે રસ્તા ઉપર જતા હતા। તે દરમિયાન પાછળથી જે થાર ગાડી છે જેના રજિસ્ટ્રેશન નંબર GJ33F8706 છે, આ ગાડી દ્વારા તેમને બેફિકરાઈપણે ભટકાડી દેવામાં આવી હતી અને જેમાં જે સાહેબ બેસેલા હતા તેમને નાની મોટી ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાં કોઈ જાનહાનિ થયેલ ન હતી। પરંતુ આ બનાવમાં રેકલેસ ડ્રાઇવિંગ અને ખૂબ જ ગંભીરપણે જે કૃત્ય કરવામાં આવ્યું હતું તેને ધ્યાને લઈ અને ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તથા જે આરોપી છે તે આરોપી ભૌતિકભાઈ વેગળ જે થાર ગાડીના ચાલક છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ હતી, તેમને અટક કરવામાં આવ્યા છે। આ બનાવ છે તે કઈ રીતે બન્યો છે તે અંગે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને ઓવર સ્પીડિંગ અને સીસીટીવી કેમેરા વગેરે ચેક કરી અને આગળની કાર્યવાહી છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન છે તે ચલાવી રહેલ છે।